નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6 માં મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સેમિસ્ટર નંબર 2 જેમાં પાઠ નંબર 7 આપેલ છે ગતિ અને અંતરનું માપન, જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। ધોરણ 6 માં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 7 ગતિ અને અંતરનું માપન, જેના સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 આપેલ છે હવા, પાણી તથા જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના 2 ઉદાહરણો આપો। મિત્રો, સૌપ્રથમ જોઈશું હવા। તો હવાની અંદર વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ થાય છે, પાણીમાં હોડી અને વહાણ જેવા સાધનોનો ઉપયોગ થાય છે, જમીન ઉપર બસ અને ટ્રેન। બીજો પ્રશ્ન છે ખલગ્યા પૂરો, જેમાં પહેલો પ્રશ્ન છે 1 મીટર ખલગ્યા સેન્ટીમીટર હોય છે, તો 1 મીટરમાં મિત્રો 100 સેન્ટીમીટર હોય છે। બીજું 5 કિલોમીટર ખલગ્યા મીટર હોય છે, તો 5 કિલોમીટર એટલે 5000 મીટર હોય છે। સી હિંચકા પર કોઈ બાળકની ગતિ એ ખલગ્યા હોય છે, તો એ આવર્ત ગતિ હોય છે। ડી કોઈ સિલાઈ મશીનમાં સોયની ગતિ એ ખલગ્યા હોય છે, તો એ પણ આવર્ત ગતિ હોય છે। ઈ કોઈ સાયકલના પૈડાની ગતિ એ ખલગ્યા હોય છે, તો એ મિત્રો વર્તુળાકાર ગતિ હોય છે। 3 પગ અથવા પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે કેમ કરવામાં આવતું નથી? મિત્રો જવાબ, કારણ કે પગ અને પગલાં દરેક માણસના સરખા ન હોવાથી લંબાઈના એકમ માત્રાના સ્વરૂપે ઉપયોગમાં કરવામાં આવતો નથી। 4 નીચે આપેલ લંબાઈના એકમને તેમની વધતી લંબાઈના આધારે ગોઠવો। તો અહીંયા આપણે લંબાઈ વધતી લંબાઈના આધારે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 1 મિલીમીટર, પછી 1 સેન્ટીમીટર, 1 મીટર અને 1 કિલોમીટરનો સમાવેશ થાય છે। 5 કોઈ વ્યક્તિની ઊંચાઈ 1.65 મીટર છે, તેની સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો। તો મિત્રો એ 1.65 મીટરનું સેન્ટીમીટરમાં ગોઠવીએ તો 1.65 ગુણ્યા 100 સેન્ટીમીટર બરાબર 165 સેન્ટીમીટર। જ્યારે બી 1.65 મીટરનું મિલીમીટર એટલે કે 1.65 ગુણ્યા 100 સેમી ગુણ્યા 100 મિલી એટલે મિત્રો થશે 1650 મિલીમીટર। 6 રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે, તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો। તો મિત્રો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, માટે 3250 મીટર એટલે કે 3250 ભાગ્યા 1000 બરાબર જવાબ આવશે 3.250 કિલોમીટર। 7 કોઈ સ્વેટર ગૂંથણ કરવા માટેની સોયની લંબાઈ માપતા સમયે ફૂટપટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન 3.0 સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર 33.1 સેન્ટીમીટર છે, તો તે સોયની લંબાઈ કેટલી હશે? તો સોયની લંબાઈ 33.1 સેન્ટીમીટર માઇનસ 3.0 સેન્ટીમીટર એટલે કે 30.1 સેન્ટીમીટર જેટલું થાય। 8 કોઈ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો। તો મિત્રો સમાનતા, સાયકલના પૈડા અને સીલિંગ પંખાના પાંખિયા બંને ચોક્કસ ધરી પર ગતિ કરે છે। ભિન્નતા, ચાલતી સાયકલના પૈડા સરળ રેખીય ગતિ કરે છે, જ્યારે સીલિંગ પંખાના પાંખિયા વર્તુળાકાર ગતિ કરે છે। 9 તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબર પટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા? જો તમે કાંઈ અંતરનું માપ સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી માપ્યું હોય ત્યારે કોઈ બીજાને જણાવવામાં આવતી સમસ્યાઓમાં કેટલી સમસ્યાઓ લખો। તો મિત્રો સ્થિતિસ્થાપક રબર પટ્ટીથી લંબાઈ માપવા ખેંચાણના કારણે ચોકસાઈ મળતી નથી। બીજું, એક જ રબર પટ્ટીથી માપવા છતાં 2 થી 3 પરિણામો મળી શકે છે। 10 આવર્ત ગતિના 2 ઉદાહરણ આપો। તો એમાં આવશે એક લોલકની આવર્ત ગતિ અને બીજું હિંચકાની આવર્ત ગતિ। વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા સ્વાધ્યાયનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।